વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે। સુરતની સિટી બસમાં શરમજનક ઘટનાનો વિડિયો વાયરલ થયો છે, જેમાં એક યુવક ડ્રગ્સના નશામાં મુસાફરો બેઠા હોવા છતાં અપશબ્દો બોલીને આખી બસ માથે લીધી હતી। આ ઉપરાંત યુવક તેના પર્સમાંથી ડ્રગ્સનું પેકેટ કાઢી અન્ય મુસાફરોને બતાવતો પણ જોવા મળે છે અને અન્ય પેસેન્જરને હથિયાર બતાવીને ડરાવવાનો પ્રયાસ પણ કર્યો હતો। આ મામલે સુરત મહાનગરપાલિકાની પરિવહન સમિતિના ચેરમેને પોલીસ કાર્યવાહી કરવાનું જણાવ્યું છે। સુરત સિટી બસનો વાયરલ થયેલા વિડીયોમાં જોઈ શકાય છે કે યુવક ડ્રગ્સના નશામાં ધૂત થઈને બસમાં ગાળો બોલી રહ્યો છે। બસમાં આસપાસ મહિલાઓ બેસી હોવા છતાં આ યુવક ગાળો બોલીને અન્ય મુસાફરને કહી રહ્યો છે કે આ સુરત છે, અહીંથી નીકળ, તારી ઓકાત નથી। આ દરમિયાન કહે છે, આ જો 1.5 લાખ રૂપિયાનો ફોન છે અને હું રોલ કાઠિયાવાડી છું કહીને પર્સમાંથી ₹5,000ના ડ્રગ્સનું પેકેટ કાઢીને અન્ય પેસેન્જરને બતાવી રહ્યો છે। જોકે સિટી બસમાં યુવક જ્યાં બેઠો હતો ત્યાં ડ્રગ્સ લેવા માટે જે સિરિંજ ઇન્જેક્શનનો ઉપયોગ થાય છે તે પણ મળી આવી હતી। આ ઉપરાંત યુવકના હાથમાં નશાકારક સિરપની બોટલ પણ જોવા મળી રહી છે। નમસ્કાર, ગત રોજ સાંજ સુધી મારી પાસે જે આ વિડીયો વાયરલ થતા પહોંચ્યો, ત્યારબાદ તુરંત જ હું મારા વિભાગના જે ડીએમસી અને મારા જે જનરલ મેનેજર જેમને આ વિડીયો આપ્યો છે ત્યારથી જ અમે તપાસ એને ખૂબ ગંભીરતાથી કરી રહ્યા છે। હવે અમારી પાસે બસ નંબર આવી ગયો છે। અડાજણથી કામરેજ જતી આ બસ હતી। વરાછા ખાંડ બજાર પાસેનો આ વિષય છે। એ જે નશેડી હાલતમાં જે યુવક છે, આ યુવક એકચ્યુઅલ ક્યાં રહે છે ને એને કોની સાથે બસમાં ઝઘડો ચાલતો હતો એ તમામ અમે વિગત મેળવી રહ્યા છે। તમામ જે બાબતો છે, જેવો કે ક્યાંથી બેઠો, એની ટિકિટ લીધી કે નહીં, સિક્યુરિટીને ચેક કર્યું કે નહીં, ડ્રાઈવરને આ જે બબાલ કરતો હતો ત્યારે ડ્રાઈવરને બસ કેમ નહીં ઉભી રાખી। આ બીઆરટીએસ બસ છે, બીઆરટીએસ બસમાં કંડક્ટર નહીં હોય અને એમાં કેટલા પેસેન્જર હતા, આ વિડીયો કોણ બનાવે છે। તો થોડા આ વિડીયો આપણે બનાવ્યો એક સારી વાત છે, પરંતુ જાગૃતતા દાખવીને ડ્રાઈવરથી આ બસ ઊભી રાખવાની અથવા તો નજીકના પોલીસ સ્ટેશન સુધી અગર જતે તો આ યુવક આપણા હાથે આવી જતે। પરંતુ આપણી પાસે આ શહેરમાં તમામ જગ્યા પર સીસીટીવી બરાબર કેમેરા લાગેલા જ છે। આ યુવક આપણા હાથથી છૂટવાનું નથી। આ યુવકના ઘર સુધી અમે પહોંચવાના છે। હવે પોલીસ સાથે સંકલન કરીને અમે યુવકને પકડી પાડવાના છે। પકડ્યા પછી એનો સુરત શહેરમાં વરઘોડો નીકળે। વાયરલ વિડીયો મામલે સુરત મહાનગરપાલિકાની પરિવહન સમિતિના ચેરમેન સોમનાથ મરાઠેએ જણાવ્યું હતું કે આ વિડીયો અમારી પાસે આવ્યો છે, જેમાં યુવક નશાની હાલતમાં છે અને અન્ય પેસેન્જર્સને ડ્રગ્સ પણ બતાવી રહ્યો છે, જે ખરેખર ખૂબ જ ગંભીર બાબત છે। આ યુવકની તપાસ કરાવી રહ્યા છીએ। આવા મુસાફરો અન્ય પેસેન્જરો માટે જોખમી પુરવાર થઈ શકે છે। અમે તાત્કાલિક અસરથી જે રૂટ ઉપર આ બસ દોડી રહી છે તેની તપાસ કરાવી રહ્યા છીએ અને કંડક્ટરોને પણ અમે સૂચના આપી છે કે કઈ બસમાં આ પ્રકારનું વર્તન કરવામાં આવ્યું છે। આ મુસાફર અન્ય કયા મુસાફર સાથે કઈ બાબતે ઝઘડો કરી રહ્યો છે। આ વિડીયો વાયરલ થયા બાદ અમે પોલીસ કાર્યવાહી પણ કરીશું।